एक ऐसा क्षेत्र है जो अपने पवित्र मंदिरों, समृद्ध संस्कृति और विविध भोजन परंपराओं के लिए प्रसिद्ध है, जो उसके लोगों के बीच विविध जीवन शैलियों को प्रतिबिंबित करता है। लेकिन इसके बावजूद गिर और सौराष्ट्र के किसानों को गाय से दूध उत्पादन में बहुत परेशानी हो रही थी और उसी भूमि पर एक और व्यक्ति था जो कृषि क्षेत्र पर हावी था और वह रमेश रूपारेलिया जी थे। वह गाय का इलाज और खेती करने में बहुत अच्छे थे। तो आखिरकार साल 2016 में उन्होंने गिर गौ जतन संस्थान नाम से अपनी कंपनी शुरू की और इस कंपनी के तहत वह हर दिन हजारों किसानों की मदद कर रहे थे। उनके YouTube चैनल पर 2,40,000 से ज्यादा सब्सक्राइबर्स हैं और 3.5 करोड़ से ज्यादा किसानों ने उनके वीडियो देखे हैं और इससे उन्हें फायदा भी हुआ है। उनका अपना प्रशिक्षण कार्यक्रम है जिसने 9,000 से भी अधिक किसानों को संयुक्त राज्य अमेरिका, ब्राजील और वेनेजुएला जैसे देशों में अपने उत्पादों को निर्यात करने में मदद की और सलाह दी। इसके अलावा इनकी कंपनी ने 200 से अधिक उत्पाद जैसे गाय का घी, शहद, पीनट बटर का निर्माण किया जिससे 100 लोगों को रोजगार मिली। गिर गौ जतन संस्थान ने वैदिक गौपालन विद्या नाम से एक ऐप भी लॉन्च किया है जो 18 भाषाओं में उपलब्ध है और इसके अब तक 18,000 डाउनलोड हो चुके हैं। इस अद्भुत कार्य को करके उन्हें भारत में 40 नए लेखों और 12 से अधिक चैनलों पर दिखाया गया है। उन्हें वर्ष 2022 में किसान ऑफ द ईयर और 2023 में भारत के करोड़पति किसान पुरस्कार से सम्मानित किया गया था। वर्तमान में वह 150 से अधिक गायों की देखभाल कर रहे हैं। तो इससे हम कह सकते हैं कि कम आय और बिना व्यवसायिक पृष्ठभूमि वाला कोई भी व्यक्ति एक सफल व्यक्ति बन सकता है। और माननीय श्रीमान 20 फरवरी को मैनेजमेंट कॉन्क्लेव के लिए हमारी नोबल यूनिवर्सिटी में आने वाले हैं। રમેશભાઈ, આજે નોબલ યુનિવર્સિટી જે અમે 2007ના વર્ષમાં એક સામાન્ય નોબલ ફાર્મસી કોલેજના નામથી શરૂ કરેલી અને ટૂંકા ગાળામાં ગુજરાત ગવર્મેન્ટે અમને યુનિવર્સિટીનું સ્ટેટસ આપેલું છે, એમાં આ પ્રકારના અમે મહાનુભાવોને ઇન્વાઇટ કરતા હોઈએ છીએ। ખાસ આજનો જે મેનેજમેન્ટ કોન્ક્લેવ એનો ફર્સ્ટ એપિસોડ, એમાં એક એવા વ્યક્તિત્વને આપણે સાક્ષાત્કાર કરી રહ્યા છીએ કે જેમને ખેતી અને પશુપાલનની પરિભાષા બદલી છે। અહીંયા બેઠેલા મોટાભાગના વિદ્યાર્થીઓ એમના મા બાપ ખેતી કરતા હશે કે ખેડૂતના દીકરા દીકરીઓ હશે, મોટાભાગના વિદ્યાર્થીઓ ગામડામાંથી આવતા હશે। તો ગામડું, ખેતી અને ગાય આ વસ્તુને વિશ્વની ફલક ઉપર એક એવી વ્યક્તિએ પ્રેઝન્ટ કરી રહ્યા છે અને માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાત નહીં પણ દેશનું નામ દુનિયામાં રોશન કર્યું છે અને એ પણ ગૌપાલન અને ખેતી આ બે બાબતોને આગળ રાખીને એવા રમેશભાઈ રૂપારેલિયાનું નોબલ યુનિવર્સિટીના આંગણે આપણે સૌ સ્વાગત કરીએ છીએ। થેન્ક યુ વેરી મચ રમેશભાઈ। જય ગૌ માતા। જય ગૌ માતા। ખાસ વાત એવી છે કે એક સામાન્ય ખેડૂત તરીકે તમે શરૂઆત કરી અને ખેતીને આ વર્લ્ડ ક્લાસ વિશ્વ લેવલ સુધી લઈ ગયા છો। ખેતીને પણ કંપની સ્વરૂપમાં ફેરવી શકાય। આપણે બાબા રામદેવનું નામ સાંભળ્યું છે, આપણને લાગે છે કે બાબા રામદેવ છે એ બાબા છે, પણ એ બાબાની સાથે સાથે એક ઇન્ડિયાના સૌથી મોટા બિઝનેસમેનમાંથી પણ એ એક છે। એવી જ રીતના ખેતી અને પશુપાલનને પણ આપે એક અલગ સ્તર ઉપર લઈ ગયા છો, તો આપની લાઈફની એક સક્સેસ અને સ્ટ્રગલ સ્ટોરી ટૂંકમાં અમારા વિદ્યાર્થીઓ સાથે શેર કરશો। જય ગૌ માતા। બહુ સાહેબે તો બહુ મોટે પાયે ચડાવી પડાવીને રજૂ કર્યું। આમ તો મારા માટે આ બધું હલવાણા જેવું કહેવાય, દેશી ભાષા। બધાય ગુજરાતી સમજો છો ને કે હિન્દી વાળા છે? આમાં બધાય ગુજરાતના જ છે। ફૂલ સમજાય છે ને ગુજરાતી? તો વાંધો નહીં। અહીંયા બાકી જગ્યાઓ પડી એમાં બેસી જાઓ ભાઈ, ઊભું ન રહેવાય। અહીં આવો, બેસી જાઓ, જગ્યાઓ ઘણી પડી, બેસી જાઓ, બેસી જાઓ। સાહેબે મને પ્રશ્ન પૂછ્યો
કે તમે ખેતી કરતા કરતા આને તમે કંપની બનાવી દીધી, એની જર્ની વિશે જણાવો એમ. ઈનો જવાબ તો બહુ મોટો છે, પણ હું નાનકડો સવાલ જવાબ દઈશ. કારણ કે ઈ યાત્રા આમ તો શરૂઆત હું તમને એવું કરું ક્યાંથી ચાલુ કરું એ મને સમજાતું નથી. હું આવા એકવાર મારા લગ્નમાં મારી માથે ફૂલ નાખ્યા હતા ને આજ તમે નાખ્યા. એટલે મને છે ને સારું અટપટું થઈ ગયું કે હું બોલું એમ. પણ ખરેખર છે ને માણસ નહીં પણ આખી પ્રકૃતિનું સાયન્સની ભાષામાં સંચાલન છે ને કોઈ ઉર્જા કરે છે. જે ઉર્જા વિજ્ઞાનનું ભણતા છે એને ખબર છે. એટલે હું તો મારી જમીન ને મકાન ને બધું વેચાઈ ગયું હતું મારે ગામડે, ને પછી મજૂરી કરવા ગોંડલ આવ્યો. તે પૈસા નહોતા. અમે ઈ વાડીમાં જેમાં રહેવા મજૂરી કરવા આવ્યા ને જે વાડીમાં, એમાં જેદી અમે હાંજે 9 વાગે બળદ ગાડી લઈને પૂગ્યા ને 11 વાગે મકાન પડી ગયું. એક વૈડી હતી ઈ પડી ગઈ, એટલે પુલના ભૂંગરામાં સામાન નાખ્યો. પડખે ભૂંગરું હતું પુલનું. એટલે આ બધી ઘટનાઓ કુદરતી છે. એમાં મારો કઈ રોલ નહોતો. એ ઘટના પાછળ મારો કઈ રોલ નહોતો એમ. ઘણા હું જમીન વેચી નાખીએ, બાપા એ છોકરા બાંધે નોખા થઈ જાય ને આવા ટ્રાયલો તો અમારા જીવનમાં થયા હતા. પણ અમે એને છે ને મેં એને એવી રીતે લીધું હતું કે જે થાય ને એને સ્વીકારી લેવું એમ. તે ગોંડલ આવ્યા મજૂરી કરવાની, પછી ખેતરમાં નાખવાના પૈસા નહોતા ને ગામડે જમીન મકાન વેચીને આવ્યા હતા, એટલે અમને કોઈ બાકી દે એમ નહોતું. એટલે પરિસ્થિતિ એવી હતી, ખાવાનું નહોતું. ઓલા દેવી પૂજકના સંતાનો વીણી આવે ઓલું લગ્નમાં મીઠાઈ ને ભજીયા ને, એને અમે 50 રૂપિયા દઈને એટલે એક લોટનો ડબ્બો આખો ભરી દઈએ, થેપલાનો ઢેફલીનો, અને હબોડીને હકાયેલા રાખી. હવે ખાવાના જેની પાસે પૈસા ન હોય એની ખેતરમાં નાખવાનું તો ન જ હોય ને. ખાતર તેથી 482 રૂપિયાની DAP ની થેલી આવતી, 300 રૂપિયાનું એમોનિયા આવતું, 200 સાલીનું પોટાશ આવતું. તે ઈ દુકાનવાળે ના પાડી દીધી. અમારા ગામના હવે કોકે કીધું છે કે પાર્ટી તૂટી ગઈ છે, બાકી દેતા નહીં. એટલે એને હાથ ઊંચા કરી દીધા કે ભાઈ હું તમને ઓળખતો નથી, એટલે બાકી તો સ્વાભાવિક છે, નો જ દે ને કોઈ. મગાય નહીં પણ મજબૂરી મગાવે. આપણી મજબૂરી હતી એટલે આપણે બાકીની ત્યાં ઓફર કરી હતી કે મને દે છે એમ. તે પૈસા નતા ને 2 બળદ હતા ને 1 ગાય હતા. તેના સાણ ગૌમૂત્ર હું ભેરું કરી લઉં રાત આખી જાગીને, પછી ખેતરમાં પીવરાવી દઉં. અને એ જે જૈન પરિવારની જમીન અમે વાવવા રાખી હતી ને 30 વર્ષની પડતર જમીન હતી, એટલે એમાં કોઈ કેમિકલ એવા ભયંકર કેમિકલ વપરાણા નતા. એટલે બાજુવાળાને જેવી ઉપજ આવે ને એવી જ મારે આવે, કઈ ફેર પડતો નતો. એને વીઘે સાલીમણ ઘઉં થાય ને તો અમારે સાલીમણ જ થાય, અને એના કરતા અમારે ખર્ચ ઓછો. એટલે એવું 2-3 વર્ષ હાલ્યું ને તો આખા ઘરનો વિશ્વાસ થઈ ગયો કે આમાં વાંધો નહીં આવે એમ. પછી એવું અકાલતા હતા ને અકાલતા એક વખત ડુંગળી થઈ 35 લાખની. તે તો જમાવટ પડી જાય ને, કડકાના હાથમાં 500ની નોટ. પછી એની અમે જમીન લીધી ગોંડલમાં 10 વીઘા. એ જમીન થોડીક પડતર હતી, પછી રાત દી ત્યાં રહીને હમી કરી. અને જેમ જેમ વિશ્વાસ મજબૂત થતો ગયો એમ અમે તો ખાલી ગોબર અને ગૌમૂત્ર જ જોતું હતું, અમારે દૂધ નહોતું જોતું. એટલે ગાયું હું નાનો હતો તો મહિનાદાર રહેતો. હા, મહિને 80 રૂપિયા દેતા ગાયું સારવાના, બીજાની ગાયું સારવા રહેતો. એટલે જન્મથી ગાયું આરે નાતો હતો. અને ગાયુંમાં આમાં મારી કુદરતી એક ઓળખ હતી કે ગમે એવી ગાય હોય ને, 500-200 ગાયું બેઠી હોય, એને હું ખાલી પડખેથી હાલીને જોઉં ને તો એમાં બીમાર ગાયને હું ગોતી દઉં કે ઓલી ગાય છે ને બીમાર છે, એને બારી કાઢો તો શું થાય છે ને. અને એ ગોવાળ પકડીને લાવે તો ખબર પડી જાય કે આમાં બીમાર જ છે એમ. એટલે ગાયું હું એવી લાવતો આસળ બંધવાળી હોય ને, ગાભણી નો થતી હોય ને એવી. ટૂંકમાં એને જેને ન જોતી હોય, મારે તો સાણ ને મૂતર જ જોતું હતું. તઈ કઈ એવી ભાન નહોતી, પણ મને ખબર પડતી, ગાય પારખતા આવડતી. એટલે ઈ ગાયું લેવો ને પછી એક નંદી લેવો હતો. ઈ ગાયું બધી પ્રેગ્નેન્ટ થઈ ગઈ, 30 ગાયું. તે એને ગાયું જે હતી એને આસળ ખોટવાઈ ગયા હતા, પણ એને જે બસા આવે ને એના આસળ તો ચાલુ જ આવે, એટલે એ પાછી દોવાની થાય. તે ઈ બધું હાઈલો સિલસિલો એમનેમ. તે એમાંથી અટાણે 200 જેટલી ગાયું થઈ ગઈ. પછી અમે ત્યાં શરૂઆતમાં દૂધ વેચતા,
રોજ ગાયું દોય ને દૂધનું ભરવા જાવ ઘીરે ઘીરે બધાને ઘીરે એમ. તે છોકરા નાના નાના હતા, હજી માનો 3 વર્ષના ને 4 વર્ષના ને એવા. એટલે ઘરમાં કામે બહુ રહે. પછી હું દૂધ ભરવા જાઉં. પછી બાયું બહુ ભણેલી હોય ને એ હરાબ દે કે તમારું ક્યાંય ભરાતું નથી તો આટલું બધું પાણી નાખો છો, હજી પાણી નાખો છો, એમ કાયમ એમ જ કહે. હારું અમે પાણી નાખતા નહીં ખરેખર કોઈ દી એમ. એવો સપને વિચાર નહોતો કર્યો આપણે એમ. પણ મુદેલ હું ઓલી બહુ ભણેલ બાયું હોય એને કોઈ દી ખેતર વાડી ગામ ગાય કાંઈ જોયું ન હોય, એટલે એને બિચારીને ખબર ન હોય કે જાડું દૂધ ને પાતળું દૂધના તફાવત શું અને કયા કારણથી આવું થાય ગાયના શરીરમાં એમ. આમાં કદાચ જાણતાય છે તમે ધંધાય ખેડૂત દીકરા દીકરીઓ છો એટલે. પણ બહુ તડકો પડે ને તોય દૂધ પાતળું થઈ જાય, બહુ ટાઈટ પડે તોય દૂધ પાતળું થઈ જાય. હુકલ ખવડાવતા હોય લીલું ખવડાવીએ ને તોય દૂધ પાતળું થઈ જાય. પછી લીલું ખવડાવતા હોય ને અચાનક થઈ રહી ને હુકલ ખવડાવીએ તો દૂધ જાડું થઈ જાય. ગાય છે ને એ કુદરતી વાતાવરણની એકદમ એક્સેપ્ટેબલ ચીજ છે એમ. વધારે નજીક, વાતાવરણની નજીક વધારે. વરસાદ આવવાનો હોય ને એને આગલે દી ગાયને ખબર પડી જાય કે આજ વરસાદ આવવાનો. ભૂકંપ આવવાનો હોય ને એને આગલે દી ગાયને ખબર પડી જાય કે ભૂકંપ આવવાનો. એટલે ગાય છે ને એક બહુ હેવી સેન્સિટિવ સેન્સર વાળું પ્રાણી કહી શકાય કે જેને એને આખા બ્રહ્માંડનું સેન્સર એમાં છે એમ. તો પછી અમે નક્કી કર્યું કે હવે આજથી દૂધ વેચવું જ નથી. એ સંકલ્પ તો લઈ લીધો પણ પછી હલવાણા. પછી દૂધનું કરવું શું? અમે 10 બાય 10 ની ઓયડીમાં રહેતા હતા અને એમાં ને એમાં પથારીયું ગોદડા, એમાં ને એમાં એક કાંધી હતી એમાં રાંધવાનું અને એમાં ને એમાં વલોણું અને આખું ગંધાય ખાટું. એ એક ભાઈએ ઓયડી રેવા માંડ દીધી હતી. તે પછી ઘી વેચવાનું ચાલુ કર્યું. સાઈઝ મફત દઈ દેતા પેલા. પછી ઘી 200 રૂપિયાનો કિલો વેચતા પણ વેચાતું નહીં. બહુ તકલીફ પડતી કારણ કે રાત દી કામ કરવાનું, આ એનું માર્કેટિંગ તો કરવું પડે, એમને તો વેચાય નહીં. એટલે આમ ગણીએ ને તો અમારી 200 રૂપિયાની કિંમતથી આજ અમારી પાસે 2 લાખનું કિલો ઘી છે. અને અમારું ઘી વેચાતું નહોતું, એને બદલે 153 દેશમાં ઓફિશિયલ MSD USD FDA ફૂડ સેફ્ટી ડેટા સાથે અમે એને એક્સપોર્ટ કરીએ છીએ આખા વર્લ્ડમાં. એટલે આમ જો આ વાતને હું મારી હોશિયારીથી રજૂ કરું તો ખોટું કહેવાય. કારણ કે આ બધી ઘટનાઓ જે થઈ ને એ બ્રહ્માંડની ઘટનાઓ છે અને કુદરતી ઘટનાઓ છે. એમ કે મારા કરવાથી કાંઈ થયું એવું બોલવું અને એવું માનવું એ ભૂલ ભરેલું છે એમ. એટલે પ્રકૃતિની રચના એવી છે કે આપણને ઘણીવાર લાગતું હોય કે ફલાણા ભાઈની ગાડી ઊંધી પડી ગઈ ને એમાં હું હતો, વળી મારા બાપાને ફોન આવ્યો તો હું રસ્તામાં ઉતરી ગયો. એટલે એ ઘટના કુદરતી જ છે ને. આ કુદરતી ઘટના એટલે અમારા જીવનનો જે ઘટનાક્રમ છે ને એ એમ હું એમ કહીશ કે કુદરતી છે અને ગાય આધારિત છે એમ. આ વિદ્યાર્થીઓને ગામડામાંથી શહેરમાં જવું હોય છે, કોઈને અત્યારે ખેતી કરવી ગમતી નથી, પશુપાલનથી લોકો દૂર ભાગે છે, તો આ લોકોને તમે શું મેસેજ આપશો કે ગામડામાં રહેવાના શું ફાયદાઓ છે કે એ લોકો શું આગળ કરવું જોઈએ આ બાબતે? દૂર ભાગે છે ને એનું કારણ હું એમ કહીશ કે અણસમજણ છે. આમ તો આપણે હંધાય પૈસા કમાવા માટે જ કરીએ છીએ. તમે યુનિવર્સિટી અકાલો તો તમને પૈસા મળે એટલે કાલો. હું ગૌશાળા અકાલું, 250 જેટલી ગાયો રાખું તો મને પૈસા મળે એટલે રાખું. અમે ત્યાં ટ્રેનિંગ પ્રોગ્રામ અકાલી 26 દેશના લોકો ટ્રેનિંગ લઈ ગયા. એ પૈસા મળે એટલે અમે ટ્રેનિંગ આપીએ છીએ. આમ તમે જો જનરલ વાત કરો ને તો પૈસાનો જ ખેલ છે અને પૈસા માટે જ માણસ માત્ર પૈસા માટે. આજથી તમે 70 વર્ષ પહેલા જુઓ ને તો વ્યવસ્થા પ્રધાન સમાજ હતો. એટલે વ્યવસ્થાથી બહાર કોઈ જાય ને તો એનો સમાજ જ નાઈટ બહાર મૂકી દેતો. એટલે એને બહાર જવાનો પ્રશ્ન જ ન રહેતો. પછી આ એક સમય આવ્યો ને અર્થપ્રધાન સમય હાલે છે અત્યારે. કેવો કે પૈસા માટે ભૂદેવ હોય વાણંદની દુકાન ખોલી. હમણાં મારે એક સ્ટુડન્ટ આવ્યો તો ગુડગાંવથી, પંડિત છે એ, તે મને કે મેં 3 દુકાનો સલૂનની ખોલી ગુડગાંવમાં અને બહુ સારું હાલે છે મને કહે.
એટલે મેં એનો વિરોધ ન કર્યો, કારણ કે જે ઘટનાઓ છે ને એને સાક્ષી ભાવથી સ્વીકારવી એ માણસનો પ્રથમ ધર્મ છે. પણ હું તમને એ કહેવા જતો હતો કે આપણે બધા પૈસા કમાવા માટે જ કરતા હોય તો ગાયમાંથી પૈસા મળે, ખેતીમાંથી પૈસા મળે, ગામડામાંથી પૈસા મળે, એના માટેની સમજણ નથી. એટલે આપણે શહેરમાં જાય છીએ. માનો કે તમારી યુનિવર્સિટીથી માંડી અને આખા વિશ્વની કોલેજ અને યુનિવર્સિટી બાળકોને ભણાવે અને પછી એને એમ કહે કે તમે આવું આ પ્રમાણે કરો તો આવું પેકેજ મળે. એમ આ ભણતર ભણો તો તમને છેલ્લે આ પેકેજ મળે, આટલા લાખનું હૈદરાબાદની કંપની, ફલાણી કંપની, ઢીકડી કંપની. એમ એટલે છોકરા છોકરીઓ ભણતા હોય ને ત્યાં જ પેકેજના પપુડિયા થઈ જાય, એટલે પેકેજ જ ગોતતા હોય. એટલે હું તમને નથી કહેતો, પણ જો એવું શીખવાડવામાં આવે, ભલે બધાને આપણે ઠોકી ન બેસાડીએ, પણ બધાને શીખવાડવામાં ને સમજાવવામાં આવે કે ભાઈ ગાય છે ને, ગાયના ઘી 3500 થી 3000 થી લઈને 21 લાખ સુધીનું કિલો વેચાય. એવું આજ સુધી તમને કોઈ સમજાવ્યું મિત્રો? હે, ખરેખર ઈ અમારી ભૂલ છે, અમારે તમને સમજાવવું જોઈએ. પછી ગાયના છાણાનો કિલોનો 5000 રૂપિયા ભાવ આવે એવું તમને કોઈ સમજાવ્યું નથી? સમજાવ્યું. એ અમારી ભૂલ છે. એટલે અત્યારે જે આખી પ્રથા પ્રણાલી ચાલી રહી છે એ વનવે છે, એમ કહી શકાય. મારો એક સ્ટુડન્ટ છે વાવડી ગામ, અહીં ભાવનગર પાસે. અમે જે ટ્રેનિંગ આપીએ ને એમાં એ ટ્રેનિંગ લઈ ગયો. એની પાસે 25 વીઘા જમીન છે, બધા ઘરમાં ડબલ ગ્રેજ્યુએટ, અને ખીહેર પછી વાડીએ પાણી ન હોય એટલે બિચારા બહુ દુઃખી હતા. આવકનું સાધન નહીં, ઘર આખું ભણેલું, હવે કરવું હું? છોકરા જુવાન થઈ ગયા તો એને મેં થોડુંક શીખવાડ્યું. ગાજરનો પાવડર, એમાં વિટામિન B12 હોય, દૂધીનો પાવડર, ઘીવડાનો. તો એની કોન્સેપ્ટ મગજમાં બેસી ગયો. અને અટાણે ગાજરનો પાવડર, દૂધીનો પાવડર, કારેલાનો પાવડર, કારેલાના પાનનો પાવડર, સીસમના પાનનો પાવડર, પારિજાતના પાનનો પાવડર, કડવા લીમડાના પાનનો પાવડર, મીઠા લીમડાના પાનનો પાવડર, દેશી બાવરના બીનો પાવડર, દેશી બાવરના સાઇલનો પાવડર, જાસૂદનો પાવડર, ગુલાબના ફૂલનો પાવડર, મોગરાના ફૂલનો પાવડર, 14 દિવસની મેથી ઉગાડી એનો પાવડર, 14 દિવસની ધાણા ઉગાડી એનો પાવડર. આવા છે ને એને 60 જાતના પાવડર બનાવી અને વેચે છે. સાહેબ મહિને 7-8 લાખનું વેચી નાખે. બોલો, હવે એને ક્યાંય નોકરી કરવા જવું પડે? હે? અને એની હગાઈ નો થતી. જો મોટો પ્રશ્ન આ છે હગાઈનો. તે આજ ભાઈ રસ્તામાં એનો ફોન આવ્યો કે ન આવ્યો વિરેન્દ્રભાઈ? હે, કે મારા લગ્ન છે 23 તારીખે, તમારે ફરજિયાત આવવાનું છે, પણ મારું એક જગ્યાએ બુકિંગ છે એટલે હું જઈ નહીં શકું. મેં કીધું નાનો ભાઈ ને બધા આવશે. પણ હું તમને એ ઉદાહરણ દેવા માંગુ છું કે ગાય, ગામડું ને ખેતી વિશ્વની સૌથી મોટી ઓપોર્ચ્યુનિટીનો ભંડાર છે. લોટ ઓફ ઓપોર્ચ્યુનિટી કહેવાય ને એમ. એટલે હું તો, તમે નિશુ ન સમજતા, તમારું તો હું ખૂબ આદર અને સન્માન કરું છું. તમે મને અહીંયા બેસાડ્યો, હું વંદન કરું છું ને હૃદયથી કહું છું. ખાલી મીઠું લગાડવા નથી કહેતો, પણ આના માધ્યમથી બીજી યુનિવર્સિટી અને બીજી કોલેજોના મગજમાં ક્લિક થવું જોઈએ કે ગાય, ગામડું ને ખેતીએ ભણાવો. તમે ઓલું ભણાવો એનો વિરોધી નથી અમે, પણ ગાય, ગામડું ને ખેતી આપણી ધરોહર છે અને એમાં તો આપણે એટલું બધું કમાઈ શકીએ કે એની વાત જ ન પૂછો. એનો કોઈક દી પ્રોગ્રામ હશે તો આપણે એના ઉપર કહેવું, પણ અટાણે સાહેબનો જવાબ દઈ દીધો મેં. તમે જે વાત કરી ટ્રેનિંગ પ્રોગ્રામ, તમારા સ્ટુડન્ટ્સ છે, એટલે તમે જે ગીર એન્ડ ઇન્ડિજિનિયસ કાવ રેરિંગ, સેલિંગ એન્ડ માર્કેટિંગ આ જે પ્રોગ્રામ ચલાવો છો, ટ્રેનિંગ સ્ટુડન્ટ્સને આપો છો, એ શું છે એના વિશે થોડી વાત. એટલે એમાં શું છે, હવે અમારી પાસે ટ્રેનિંગમાં આવે ને બધા ડોક્ટર, બ્રિગેડિયર, સાયન્ટિસ્ટ, કેપ્ટન, મેજર, પાયલોટ, ઓલા આવે શું કહેવાય, સોફ્ટવેર ડેવલપર, એપ્લિકેશન ડેવલપર, વેબ ડેવલપર, એ બધા આવે. એ બધા એટલે આવે કે એ વર્ષોથી ગોપાલનથી ડિસ્કનેક્ટ થઈ ગયા, એટલે દૂર થઈ ગયા છે. અને હવે એને કાંઈક સમજાણું બહુ આગળ ગયા એટલે બધે ગૂગલમાં રિસર્ચ એવા જ આવે, તંદુરસ્તી, તંદુરસ્તી, તંદુરસ્તી. હવે એને સમજાણું એટલે હવે એ તંદુરસ્તીની શોધમાં આવે છે. તો તંદુરસ્તી ગોતવા નીકળે તો પેલા ગાય ને ખેતી આવે. તંદુરસ્તીની પાયાની બે બાબત, ગાય ને ખેતી. ખેતી કેમ કે ઝેર વિનાનું ખાવ તો તંદુરસ્ત રહી ગો,
ખેતરમાં ઝેર વિનાનું પેદા કરવું હોય તો ગાય જોઈ, એટલે એને એમ સમજાણું. એટલે હવે એ ટ્રેનિંગ લેવા આવે તો એને અમે શીખવાડીએ કે ભાઈ ઓછામાં ઓછા ખર્ચે કેમ ગાય રખાય, ગાયની પ્રાથમિક જરૂરિયાત શું, એની સાથે કેવું રીતે બધું વ્યવહાર વર્તન કરાય, પ્રેગ્નન્સીમાં હું, પ્રેગ્નન્સી પછી હું, ડિલિવરીના ટાઈમમાં તમારે હું તૈયારી રાખવી જોઈએ, આવું બધું શીખવાડી. અને એકદમ એ બધા ખુશ થાય, હેપી બહુ. પછી કનેક્શન રાખે મારી હારે કાયમી. અને અમે થાય એટલી સલાહ દીધે રાખતા હોય, એટલે એનું હાલે ને મારું હાલે. અચ્છા સાહેબ, આપ જે ફેક્ટરીમાં કઈ કઈ પ્રોડક્ટ્સ ગાય આધારિત બનાવો છો અને એ કયા માર્કેટમાં સેલ કરો છો અને એના શું ફાયદાઓ થાય છે? હા, અમારી કંપની છે ગીરગો જતન પ્રાઇવેટ લિમિટેડ. એટલે એમાં છે ને અમે 240 જાતની આઈટમ બનાવી છે. એટલે મારું થોડુંક બીજી જાતનું મગજ છે. માનો કે અમે વલોણું લીધું, મેં 10 વલોણા ફેરવા ઘી બનાવવામાં, તો એમાં જે હેરાનગતિ આવે ને એનું પછી હું સંશોધન કરું. મારા પાસે બધાય સાધનો છે. અમે કોઈ દી અમારું એટલું સ્ટ્રક્ચર છે ને એમાં એન્જિનિયરોને બોલાવ્યા કે એની સલાહ લીધી કે કન્સલ્ટન્સી આપી એવું નથી કરતા. એક્સપિરિયન્સ કરવાના આઈથે. એટલે ઇલેક્ટ્રિકના, ડ્રીલના, વેલ્ડિંગના બધાય સાધનો. એટલે મેં આઈથે વલોણું બનાવી નાખ્યું. અને એમાં જે પ્રેક્ટિકલ પ્રોબ્લેમ આવતા હતા ને એને મેં જડમૂળમાંથી ખતમ કરી દીધા કે મારી હાથ પેઢીમાં એ પ્રોબ્લેમ હવે આડો ન આવે, એવું કામ કરી નાખ્યું. તે એ પછી બીજાને ખબર પડી કે ભાઈ આનું વલોણું તો 4 વર્ષમાં એકવારે ખોટવાતું નથી. અને વલોણું ખોટવાય ને 100 લીટર દહીં ઘરમાં હોય ને પછી જે હાંડલાને માટલાને ભરવા પડે, એ તો જેને હોય એને જ ખબર હોય, હલવાણા હોય એને જ. ક્યાંય હાથ નો નખાય, બધે ખાટી બાઈસ આવે, દહીં ભરી દે બધે. વલોણું પાછો 7 દી હમું થઈને આવે. એટલે ઈ પછી સક્સેસ થઈ ગયું. પછી અમે બનાવવાનું ચાલુ કરી દીધું. એટલે હવે અમે ઈ માર્કેટમાં વેચી છીએ. મહિને 20 લાખના વલોણા વેચી નાખી છીએ એમ. હા, પણ 5 વર્ષમાં સિંગલ ફરિયાદ નથી આવી કોઈ દી. ખાલી વેચીને વૈયા નથી આવતા, હલવાડતા નથી કોઈને એમ. એટલે કઈ કઈ પ્રોડક્ટ્સ? હા, એટલે બીજી ગાયનું ઘી છે ને એમાંથી અમે 45 ટાઈપના ઘી બનાવી છીએ. ઘી હું વધારે એવું માનું કે વેલ્યુ એડેડ. માનો કે દૂધનું વેલ્યુ એડેડ થયું એટલે મેં ઘી બનાવ્યું. એમાં એવી ક્વોલિટી બનાવી કે આપણે જે પેલા આમ ઘરમાં વલોણું ફેરવતા ને એવું વલોણું તૈયાર કર્યું ને એવા વલોણાથી માટીના માટલામાં માખણ કર્યું, પછી એને ગરમ કરીને ઘી કર્યું. પછી એમાંય મને થોડુંક મુશ્કેલી આવતી હતી કે ઘીનો સ્ટોક થઈ ગયો એકવાર 3500 કિલોનો. પછી હલવાણા કે આ તો હું, અમારી પાસે બીજી તો કોઈ પ્રોપર્ટી કે બીજો બિઝનેસ હતો નહીં. હવે એનો નિકાલ કરવા પછી મેં વૈદ્યોની સલાહ લઈને થોડુંક આવડાવડું કર્યું. એમાં અમે એક નંદી લેવા હતા. એટલે નંદી અમને એક ભાઈએ એવો દી દીધો હતો, 23 વર્ષનો નંદી, જે સર્વિસ નહોતો આપતો અને અમને સર્વિસ આપે છે એમ કહીને 5.5 લાખમાં દઈ દીધો હતો. એટલે પછી અમે હલવાણા કે બીજા પૈસા તો હતા નહીં, કે ઈ નંદી ચાલુ કર્યા વિના છૂટકો જ નહોતો. પછી વારાણસીથી મેં પુસ્તકો મગાવ્યા, અષ્ટાંગ હૃદયમ, ભાવપ્રકાશ, સરક સંહિતા, રસરત્નાકર, યોગરત્નાકર, પરાશર, કૃષિ પરાશર, આવા બધા પુસ્તકો છે ને મેં એક ઘર ભરાઈને એટલા મગાવ્યા અને હંધાય વાંચી નાખ્યા. અને એમાંથી અમુક એવા પકડી લીધા પોઈન્ટ અને એને પછી બનાવ્યા. એના ઘી બનાવ્યા, ફલઘૃત, જ્યોતિષમતી, કાશી સાદી, ત્રિફલા, અષ્ટમંગળ, કામદેવ, સોમદેવ, આવા હિંગવાદ, આવા બધા ઘી બનાવ્યા. સુવર્ણ સિદ્ધમ, કુમકુમાદિ ઘૃતમ, આવા છે ને મેં 45 ઘી બનાવ્યા. અને એના એટલા બધા રિઝલ્ટ છે સારા. એટલે મારી પાસે 1500 ડોક્ટરો જોડાયેલા છે, ભારતના અને ભારતની બહારના. અને એ કાંઈક ડોક્ટરો લે છે અને કાંઈક ડાયરેક્ટ કસ્ટમરો લે છે. એટલે મેં વાત મૂળ હતી આપણી ઘીની વેલ્યુ એડેડ, ઘીનું પાછું ઘી બનાવ્યું એમ. પછી આવી જ રીતે અલગ અલગ વસ્તુ, માનો કે ગોબરમાંથી સંપલ બનાવ્યા, ગોબરમાંથી ટોપી બનાવી, ગોબરમાંથી વિધવા બહેનોનું ગ્રુપ છે એની પાસે ઓલા આસન બનાવ્યા. પછી આપણું જુનાગઢનું NRLMનું, ગુજરાત સરકારનું છે સખી મંડળનું, 1,40,000 બહેનોનું MOU છે અમારી એરિયા. એને માર્કેટિંગની ટ્રેનિંગ આપી, વસ્તુ બનાવવાની ટ્રેનિંગ આપી. તો ગોબરમાંથી 350 આઈટમ બનાવી નાખી એમ. અને
અડધો કિલો ગોબરના મને 5,000 રૂપિયા મળે. કેટલા? હા, એટલે વધારે મારું મગજ એમાં હાલે કે વેલ્યુ એડેડ કેમ થાય. પછી એના બધા રિસર્ચ અને સંશોધન માટે ભારત સરકારનું ભાભા એટોનોમિક છે, એની હારે અમે ઓફિશિયલી MOU કર્યું. પછી હમણાં ઇન્ડિયન વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભારત સરકારનું ઇજ્જતનગર બરેલીમાં છે, IVRI, એમાં મેં એક પ્રોજેક્ટ સબમિટ કર્યો. પછી 250 સાયન્ટિસ્ટોને પ્રેઝન્ટેશન આપ્યું કે ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી. એને સાયન્ટિસ્ટોએ પહેલા પ્રેઝન્ટેશનમાં યસ કર્યું, બીજા પ્રેઝન્ટેશનમાં યસ કર્યું અને ત્રીજા પ્રેઝન્ટેશનમાં યસ કર્યું. ફાઇનલ રજીસ્ટર થઈ ગયું મારી પ્રોડક્ટ. અને હવે એના માધ્યમથી આપણે આખા વિશ્વને સમજાવશું કે ગાયના ગોબરમાં શું તાકાત છે. આ બધી પ્રોડક્ટ્સમાં સૌથી જે કહી શકાય કે બીજા કરતાં અલગ હોય, કેમ કે અત્યારના ઓર્ગેનિક પ્રોડક્ટ્સનો તો બહુ ટ્રેન્ડ ચાલે છે, ગ્રોસરીથી લઈને મેડિસિનથી લઈને બધી વસ્તુઓ આયુર્વેદના બધું ઓર્ગેનિક ચાલે છે, તો એમાં તમારી પ્રોડક્ટ્સ બીજા કરતાં કઈ રીતના અલગ છે? અને કોઈ એવી 1 કે 2 પ્રોડક્ટ્સ કે જે તમારી મેઇન USP વાળી પ્રોડક્ટ્સ કહેવાય કે જે સૌથી વધારે બેસ્ટ પ્રોડક્ટ તમારી આખી પ્રોડક્ટ કેટેલોગમાં હોઈ શકે એવી? આમ તો એવું મને કાંઈ સમજાતું નથી કે આ એક પ્રોડક્ટ જ બેસ્ટ છે એમ, પણ સૌથી વધારે હાલતું એક ઘી છે ફલઘૃત. ફલઘૃત અને કુમકુમાદિ ઘૃતમ અને કામદેવ ઘૃતમ. ફલઘૃત છે ને એ સેક્સ્યુઅલ ડિસઓર્ડરમાં કામ કરે, એટલે ફર્ટાલિટી નો સુદૃઢ બનાવવામાં કામ કરે. અને કામદેવ છે એ શરીરને વજ્રની જેમ એકદમ બલિષ્ઠ બનાવવામાં કામ કરે. અને કુમકુમાદિ ઘૃતમ છે એનો ભાવ થોડોક વધારે છે, 2 લાખ રૂપિયા, પણ એ હાલે છે સારું અને લોકોને રિઝલ્ટ મળે છે ને લોકો લે છે. બધા બીજા દેશના લોકો લે, ભારતના લોકો ઓછા લે, પણ એનું પરિણામ સારું છે એમ. એટલે આ 2-3 ઘી છે ને એના વધારે પરિણામ છે. લાગે છે કે તમે આયુર્વેદને પણ ખૂબ જ શીખા છો, ભણ્યા છો, વાંચ્યું હશે કદાચ, એનો તમે અભ્યાસ કર્યો હોય. અહીંયા આયુર્વેદના પણ વિદ્યાર્થીઓ બેઠા છે, તો મેં એક વખત સાંભળ્યું હતું તમારા વિડીયોમાં કે તમે અલગ અલગ વાતપ્રીત અને 5 પ્રકારની વાત કરો છો. તો તમારો અભ્યાસ કેટલો અને આ બધું નોલેજ તમે ક્યાંથી મેળવ્યું છે? આમ તો સાચું જ્ઞાન તો સમાજ જ આપે, સમાજથી વધારે જ્ઞાન કોઈ ન આપી શકે. એટલે બીજે બધેથી મળતું હોય પુસ્તકમાંથી ને એમાંથી, પણ એનું ઇમ્પ્લિમેન્ટ તો સમાજમાં જ થાય ને. એટલે ફાઇનલ સમાજ કરીને આપે કે તું સાચો છો ખોટો એમ. એટલે આપણે ચોપડીઓ ખૂબ વાંચી છે, વાંચતા એટલું બધું ન આવડે, પણ સંસ્કૃતમાં ને એમાં પણ હું પછી એવી જ બુકો મગાવું કે જેમાં ભાષાંતરવાળી હોય એવી. એટલે એમાંથી ને ખૂબ શીખા છે. પછી અમારો ગુરુતુલ્ય વૈદ છે પાંચાભાઈ દમણિયા ઉનામાં, એમની પાસેથી ખૂબ માર્ગદર્શન મેળવ્યું છે. એવા જ એક બેન છે અમારા વૈદ્ય પિનલબેન રાણા, એક ભગવાનનો બીજો અવતાર છે સુરતમાં. એ બેન પાસેથી ખૂબ અવારનવાર મારે જે ઘટતી માહિતી હું લેતો હોય. અને બસ પછી તો આપણે પ્રોડક્ટ બનાવીને મૂકીએ ને લોકો જ કહે ભાઈ બહુ સારું રિઝલ્ટ છે. લોકો એમ કે નથી સારું, નહીં બનાવવાની, બીજું તેનું કાંઈ થાય નહીં. અચ્છા, હવે તો તમે ખેતીની સાથે જે પ્રોડક્ટ બનાવો છો એને ટેકનોલોજીના માધ્યમથી લોકો સુધી પહોંચાડો છો. તમે ડિજિટલ મીડિયાનો પણ ખૂબ ઉપયોગ કરો છો. વિવેક બિંદ્રાથી લઈને ઘણા બધા લોકોએ તમારા ઇન્ટરવ્યૂ પણ કર્યા છે અને એવોર્ડ્સ પણ મળ્યા હશે. તો આ બાબતે થોડી વાત વિદ્યાર્થીઓ સાથે કરશો? હા, એટલે આમ તો સોશિયલ મીડિયામાં તો હું 2013-14થી સૌ ફેસબુકમાં ને એમાં, પણ હું વધારે પડતી મેં સતત એવી પોસ્ટો નાખ્યા રાખી કે જેમાં લોકોને સારું લાગતું હોય એમ. મને પહેલાં તો એવી કાંઈ ખબર નહોતી. પહેલાં યુટ્યુબમાં ઓલો એક વિડીયો ચડાવીને તે એ ફર્યા જ રાખતું, ઓલું 2G હતું તે 2-3 દી લગી ફરે ત્યાં એક વિડીયો અપલોડ થાય. પણ બીજી કાંઈ ખબર ન પડતી મને. હું પહેલાં શરૂઆતમાં ફેસબુકમાં એકાઉન્ટ ખોલ્યું ને તો એમાં મેસેજ આવે ને તો હું લેપટોપ લઈ, મને એક સ્વામીજીને મેં ગાયની સારવાર કરી દીધી હતી, તેણે કેમેરો અને લેપટોપ આપ્યું હતું. તો એ લેપટોપ લઈને હું જાઉં, ઓલા ભાઈ સાયબર હોય ને દુકાન, 10 રૂપિયા દઉં ને એટલે એ ખોલીને એમાં જોઈ દે કે આમાં શું લખેલું. પછી એમ કે આ જો અહીંયા આમાં હેલો લખેલું છે, કાંઈ નથી. તે હું એમાં તો હું સાયકલ લઈને 4 કિલોમીટર જાઉં પાછો. એટલે
પછી જેમ જેમ સમાજને ગમતી વાત રાખતો ગયો, પછી મારા અનુભવ શેર કરતો ગયો વધારે વધારે સોશિયલ મીડિયામાં, અને એમાંથી ધીમે ધીમે કુદરતી ગોઠવાણું, મારું કોઈ પ્લાનિંગ નહોતું, પણ જેમ જેમ હું એનો ઉપયોગ કરતો ગયો ને એમ રિસ્પોન્સ મળતો ગયો. પછી ધીમે ધીમે કંઈક ઓલું વલોણાનો ને એનો વિડીયો નાખું તો લોકો ઘી માગે એમ, તો મને મજા આવી કે આ તો સારું કહેવાય એમ, કે આપણે આમ વેસાઈ જાય એમ. બીજા રાજ્યના માણસો હોય અગાઉ પૈસા મોકલી દે અને આપણે એને ઘી મોકલી, એવી રીતે એમ સોશિયલ મીડિયાનો મેં સતત પોઝિટિવ ઉપયોગ કર્યો છે. અને મેં કોઈ દી કોઈના લાળાશ આવીને વિડીયો નથી નખાવ્યો કે ભાઈ મારો વિડીયો નાખ ને આમને તેમને પૈસા દઈને નથી નખાવ્યો. એ બધા આઈથી આવે અથવા મને બોલાવે, આવવા જવાનો ખર્ચો દે, હું જાઉં અને કરીએ એમ. પણ ટૂંકમાં પોઝિટિવ ઉપયોગ કર્યો છે. અચ્છા, અહીંયા જે સ્ટુડન્ટ્સ બેઠા છે એમાં ફાર્મસીના છે, આયુર્વેદ ભણતા હોય જે ડૉક્ટર થવાના છે, ભવિષ્યમાં ફાર્માસિસ્ટ થવાના છે, MBA BCom BBA એટલે જે લોકો બિઝનેસ કરવાના છે, વેટરનરીના સ્ટુડન્ટ્સ બેઠા છે કે જે લોકો પશુપાલનના બિઝનેસમાં જવાના છે. તો તમારી પર્સનાલિટી એક એવી છે કે અહીંયા બેઠેલા દરેક વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક ટચ થાય છે. તમે ખૂબ સારા બિઝનેસમેન છો, તો MBA અને MBA કરવાના વિદ્યાર્થીઓ છે એને પણ તમે એક આદર્શ તરીકે તમને જોઈ શકે છે. તમે પશુપાલન સાથે સંકળાયેલા છો, વેટરનરીના વિદ્યાર્થીને કનેક્ટ થાય છે. તમે આયુર્વેદ સાથે પણ કનેક્ટેડ છો, દવાઓ બનાવો છો, એટલે ફાર્મસી સાથે પણ કનેક્ટેડ છો. તો આ બધા વિદ્યાર્થીઓ માટે એક એવો મેસેજ કે પશુપાલન અને ગાય આધારિત ખેતીના ફિલ્ડમાં, એગ્રીકલ્ચરના ફિલ્ડમાં એ લોકો પોતાનું ભવિષ્ય કઈ રીતના બનાવી શકે? તમને શું લાગે છે આ ફિલ્ડને આવનારા 10 વર્ષ, 20 વર્ષ, 50 વર્ષમાં કઈ જગ્યા હશે? હું તો એમ કહું છું, મેં હમણાં વાત કરી હતી કે પેલા છે ને સમય વ્યવસ્થા પ્રધાન હતો, અને આ છેલ્લો 50 વર્ષનો સમય ગયો ને અર્થ પ્રધાન ગયો. અને કદાચ હું ખોટો ન હોય તો એક ભવિષ્યવાણી હું દરરોજ કરું છું કે આવનારો સમય છે ને આરોગ્ય પ્રધાન રહેશે, કે જેનું તંદુરસ્તી સારી છે અને સારી તંદુરસ્તી રાખવાના આયામો વિશે જે જાણતા છે એનું સમાજમાં સ્ટેટસ રહેશે એમ. પેલા ગાયો વાળાનું સ્ટેટસ હતું, પછી હવે આ 50 વર્ષ ગયા પૈસા વાળાનું સ્ટેટસ રહ્યું. પણ જેને ઘરમાં વેન્ટિલેટર વસાવી લીધા હતા એને બસવાનો વારો ન મળ્યો કોરોનામાં, એટલે એમાંય સમજાઈ ગયું કે આનેથી મેળ પડે એમ નથી, હવે સારું ખાવું પડશે. એટલે આ બધાય ડાક્ટર બની જાહે તો પાછા જાહે ક્યાં? એને ખાવાનું કોણ દે એમ. એટલે સમયની જરૂરિયાત છે. અને હું તો એમ કહું છું, હવે આમ તો મારા કરતાં તમને વધારે જાજી ખબર પડી ગઈ કે આપણે શુદ્ધ હવા લેવી જોઈએ, સારું ખાવાનું ખાવું જોઈએ, અનિયમિત ખાવાના હિસાબે બધા શરીરમાં રોગ થાય છે. તો આ બધું જાણ્યા પછી હવે હું તો એવું કહીશ કે ગાય, ગામડું ને ખેતી એની અંદર એટલી બધી ઓપોર્ચ્યુનિટી છે. અને અમે તો અભણ હતા, મને કાંઈ આવડતું નથી વાંચતા લખતા. અમારા ઘરમાં હાંધાય અભણ છે, છોકરા છોકરીઓ હવે કોલેજ કરે છે ને ભણે છે, એ સારી વાત કહેવાય કે એને વાંચતા લખતા તો આવડી જાય. પણ તમને હવે વાંચતા લખતા આવડી ગયું હોય અને જો તમે ઘી બનાવો તો મારા કરતા કેટલું સારું વેચી શકો, વિચારો જઈ. હા, વેચી શકો ને, સીધી જ વાત છે. અને આપણો સૌરાષ્ટ્ર, ગુજરાત અને એમાંય સૌરાષ્ટ્ર એટલે આપણે એમ કંઈક ભગવાનના ખોળામાં જન્મ છે આપણો. એટલો દુર્લભ પ્રાંત છે આ સૌરાષ્ટ્ર. કાઠિયાવાડમાં તો ખબર છે ને દુ હોય છે, કોક દીક ભૂલો પડ ભગવાન તને સ્વર્ગે ભૂલાવી દઉં. કારણ કે હું તમને 2-3 બીજી બિઝનેસની વાત કરી દઉં વૈશમાં. આખા એશિયામાં, આખા વર્લ્ડમાં કયો ને, એશિયામાં નહીં, આખા વર્લ્ડમાં સૌથી સારી ગ્રાઉન્ડનટ, પીનટ, ગુજરાતીમાં માંડવી, મગફળી, સુરેન્દ્રનગરથી સોમનાથ સુધીમાં આખા વિશ્વની હારામાં હારી મગફળી પેદા થાય. આપણે એ પ્રાંતમાં જૈનમાં છીએ, બરોબર. મગફળીને હવે એની લેટેસ્ટ પ્રોડક્ટ આવી ગઈ, તો તમે તો હંથાય જાણતા જ છો. એનું પીનટ બટર બને, પ્રોટીન પાવડર બને, ચોકલેટ બને, નાનખટાઈસ બને, બિસ્કિટ બને, ચીકી બને, તેલ બને, એનું ઘણું બધું બને છે. જો કે હું તો નથી જાજુ જાણતો, પણ હાઈટેક રેસીપી બને હું સમજુ છું ત્યાં સુધી હાઈટેક વસ્તુ બને. એ માંડવીના દાણા આપણા બાપ દાદા હજી 100 રૂપિયામાં વેચી આવે છે કિલો. કેટલામાં? તમે હંધાય આ વાતના સાક્ષી છો. મારા વાતમાં ક્યાંય આંકડા ન બેહે તો તમે કહીજો મને કે આ તમારી વાત ખોટી.
ઈ માંડવીના દાણા 1 કલાક ઓલા મશીન વાળાના મશીનમાં રહીને બહાર નીકળે, પીનટ બટર બનીને બહાર આવે, કેટલા કિલો વેચાય પીનટ બટર? 500 થી 600 રૂપિયા પીનટ બટરનો ભાવ છે કિલોનો. કે ખોટો છે આંકડો? હે બોલો, આપણા બાપા આ કરે છે અને આપણે બીજાની નોકરી કરાય? હે એટલે આ તો ખાલી મેં એક સામાન્ય ઉદાહરણ દીધું. એટલે હું તો એવું કહીશ કે તમે ખૂબ સારું ક્વોલિટીમાં ઉત્પાદન કરો ગામડામાં. એમાંય પાછી અટાણે 70 વર્ષમાં એક સરકાર એવી આવી છે કે વિદ્યાર્થીઓને કે યુવાનોને કોલેટર ફ્રી લોન 50 લાખ રૂપિયા સરકાર કોઈ પણ જાતની મોર્ગેજ પ્રોપર્ટી વગેરે આપે છે. આ ખોટી વાત નથી કરતો, તમે MSME કરીને ગૂગલમાં કરજો, ભારત સરકાર. અને એમાંય પાછી 35% સબસિડી. તમે વિચાર તો કરો, 50 લાખ વગર મોર્ગેજની લોન ને એમાં 35% સબસિડી. એટલે આ તો હું તમને હાવ નાની વાત કરું છું, બાકી સબસિડી તો 10-10 કરોડ રૂપિયા સુધી છે. જોકે અમે નથી લીધી, પણ હું ખાલી વાત કરું છું. એમ અમે તો લોન લેતા બીક લાગે. બેંક વાળા સાહેબ કાયમ આવે, એ અઠવાડિયે નવી બેંક વાળા આવે કે અમારે તમને લોન દેવી છે. એટલે બને ત્યાં લગી લોન ન લેવી પડે અને તમે તમારા પગ ઉપર ઊભા થાવ. આખા વિશ્વને આવનારો સમય શુદ્ધ ખાવાનું ગોતશે, આખું વિશ્વ શુદ્ધ ઔષધિ ગોતશે અને શુદ્ધ આહાર વિહાર. એટલે આવનારું ભવિષ્ય આને લઈને ખૂબ સારું છે. અને તમે તો બધા ગામડામાં જન્મેલા અને માવતર જેના ખેડૂત હોય એમાં તો કાંઈ કહેવા પણ હોય નહીં એમ. એટલે હું તો એવું કહીશ કે ગાય ગામડું ને ખેતી એની હારે સંલગ્ન રહી આપણે સરસ મજાની 2-4 ગાયું રાખી, ઘોડી રાખી, આનંદથી જીવીએ. મન પડે તો ઘોડી લઈને નીકળી જાય ચક્કર મારવા. ખાલી પૈસા જ બધું થતું હોય તો પૈસાવાળા તો ઘણાય છે. આ વૃદ્ધાશ્રમમાં જોઈજો તમે, કોઈ ગરીબ માણસના મા બાપ નહીં હોય, પૈસા વાળાના જ છે. એટલે પૈસેથી સુવિધા મળે, પૈસેથી શાંતિ નો મળે. શાંતિ સમજણ, સંસ્કાર અને સંતોષથી મળે. સમજી ગયા? આ બધી પ્રોડક્ટ્સનું તમે ઉત્પાદન ત્યાં ગોંડલ જે આપણું ફાર્મ છે તમારે ત્યાં કરો છો, અને એને લોકો સુધી પહોંચાડવા માટે કયા કયા માધ્યમોનો માર્કેટિંગનો ઉપયોગ કરો છો? ઓનલાઈન પ્રોડક્ટ સેલ કરો છો, એક્સપોર્ટ કરો છો? તો વિદ્યાર્થીઓને પણ એક્સપોર્ટ કરવું હોય તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, કેવા કેવા લાયસન્સની જરૂર પડે, ગવર્મેન્ટના રૂલ્સ વારંવાર બદલતા હોય છે, તો આ બધું નોલેજ તમે સતત કઈ રીતના અપડેટેડ રહ્યો છો એનાથી? બહુ સામાન્ય બાબત છે. તમે જે પૂછ્યું લગભગ તો આ બધા જાણતા જ છે. એક એપેડાની સાઇટ છે ભારત સરકારની, એમાં એવરીડે એના જે કાંઈ સુધારા હોય એમાં આવી જતા હોય. એક પછી કઈ પ્રોડક્ટ તમારે એક્સપોર્ટ કરવી છે ને એને રિલેટિવ તમારે લાયસન્સો લેવા પડતા હોય. ઉદાહરણ તરીકે ફૂડ કરવું હોય તો ફૂડના નિયમ ફોલો કરવા પડે, મશીનરી કરવી હોય તો મશીનરીના નિયમ ફોલો કરવા પડે, પછી કોસ્મેટિક કરવું હોય તો એના નિયમ ફોલો કરવા પડે, મેડિસિન, ફાર્મા કે એવું કાંઈ એક્સપોર્ટ કરવું હોય તો એના નિયમ ફોલો કરવા પડે. અને એના સ્ટેન્ડર્ડ મુજબ એમાં બધા નોર્મ્સ મુજબના લાયસન્સ ને એની બધી વિગત હોય, એ તો ઓનલાઈન જ કરવી પડે. એનું હવે ઓફલાઈન તો કાંઈ થતું નથી. પછી માર્કેટિંગની જે વાત છે તો માર્કેટિંગ માટે મેં કોઈ દી મહેનત કરી નથી અને ભગવાને મારા માટે એવા ઉજળા રસ્તાઓ બનાવ્યા છે કે મારે કોઈ દી એના માટે પ્રયત્ન નથી કરવો પડ્યો. પણ હું સોશિયલ મીડિયાના માધ્યમથી આખા વિશ્વના લોકો સાથે સતત જોડાયેલો રહું છું. એ મારા જીવનની સફળતા છે. વધારેમાં વધારે લોકો સાથે ટચ રહું છું અને કોશિશ મારી એવી હોય કે હું કોઈ દી કોઈનું અપમાન ન કરું અને બધાને રિસ્પેક્ટથી જોઉં, બધાને સન્માન આપું મારી લાઈફમાં. અને હું એવો એની સાથે વ્યવહાર કરું કે મારા ફોનમાં જે માણસે કે કોઈ બેને કે ભાઈએ એક વખત અમેરિકાથી વાત કરી હોય એ આજીવન મારા ફ્રેન્ડ બની જાય. એમ ઓર્ગેનિક ફાર્મિંગ અને જે કાઉ બેઝ નેચરલ ફાર્મિંગ વિશે એવું સાંભળ્યું હોય ને એવી બધાના લોકોના મગજમાં એક એવી ઇમ્પ્રેશન હોય કે એ બહુ મોંઘું છે, એમાં બીજા ખાતરો વાપરીએ તો ઓછા ખર્ચમાં વધારે ઉત્પાદન આવતું હોય, આ થોડું એક્સપેન્સિવ છે એટલે લોકો આનાથી દૂર રહેતા હોય, એવું ખરું? હા, ના, એમાં એવું છે. આમ તો ખરેખર સમજણના હિસાબે બધું આપણે ઇંગ્લિશમાં કહેતા હોય ને મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. એવું નથી કે ઓર્ગેનિક મોંઘું પડે અથવા તો ઓર્ગેનિક બહુ કોમ્પ્લિકેટેડ હોય, એવું આમ વિચારવું એ ભૂલ ભરેલું છે.
કારણ કે અમે તો જે ગોંડલ આવ્યા 2006માં 5માં ત્યારથી ઓર્ગેનિક જ કરીએ છીએ ને અમે તો હવે ખબર પડી કે આ ઓર્ગેનિક કહેવાય. અમે તો સસ્તી ખેતી જોઈને કરતા હતા, ખર્ચા વગર થાય એટલે કરતા હતા એમ. એટલે કહેવાનો મતલબ મારો એવો, એટલું બધું કોમ્પ્લિકેટેડ નથી, એટલું બધું મોંઘું નથી. જો કોઈ કામ, કોઈ પણ જગતનું કામ હોય ને એની પ્રોપર પદ્ધતિ હોય, જેને તમે ગાઈડલાઈન કહેતા હોય ઇંગ્લિશ ભાષામાં, કે કોઈ પણ વસ્તુ બનાવી હોય, આ માઇક્રોફોન બનાવવું હોય તો આની એક પ્રોપર ટેકનોલોજી હોય. એ ટેકનોલોજીમાં રહીને જ બનાવવું પડે ને તો જ આ હાલે. પછી આપણે આપણી રીતે કરીએ તો ન હાલે. એવી જ રીતે ઓર્ગેનિક ખેતી, જે ગાય આધારિત ખેતી છે, એને એની પ્રોપર સિસ્ટમમાં જઈને કરીએ ને તો મને નથી લાગતું કે મોંઘું પડે કે હેરાન થવું પડે એવું. મને કોઈ દી એવો અનુભવ નથી થયો. આખા ગામના ખેતરના મગફળીના મુંડા ખાઈ ગયા. વૈશ્વમાં અમારું ખેતર લીલું હતું, એના વિડીયો રેકોર્ડિંગ છે અને ફોટોગ્રાફી છે કે બાજુનો બોર્ડરેથી જે સાહ બદલે ત્યાંથી આખું ખેતર સાફ થઈ ગયું અને અમારું ખેતર ઊભું છે, એક છોડવો નથી ઉકાણો. એટલે એવું નથી. અચ્છા, અત્યારના લગભગ તમારી કંપનીનું ટર્નઓવર વર્ષે 4 કરોડ જેવું હશે. તો આવનારા સમયમાં તમારો હવે એક્શન પ્લાન, કે આને તમારે વિસ્તાર વધારવો છે, વ્યાપ વધારવો છે, પ્રોડક્ટ રેન્જ વધારવી હશે, તમારું માર્કેટ ડેવલપ કરવું છે, તો 10 વર્ષનો શું પ્લાન આપના બિઝનેસનો? આ 2-3 પ્રોજેક્ટ બનાવ્યા છે મેં. એક તો હવે મારી ગાયોનું મારા દૂધનું તો સેટિંગ થઈ ગયું ફર્સ્ટ ક્લાસ. હવે મને એમ થાય કે મારા ગામમાં 100 છોકરા એવા તૈયાર કરવા છે, એને 10 ગાયું દેવી છે અને મારી સિસ્ટમથી કામ કરે. બધું ગોપાલન મારી સિસ્ટમથી તૈયાર કરે અને એનું દૂધ જે 35માં જાય છે ગામમાં, એ દૂધ હું એનું 100 રૂપિયામાં ખરીદીશ, એની બાય પ્રોડક્ટ બનાવી અને આખા વર્લ્ડમાં એનું માર્કેટિંગ કરીશ. અને ગામડામાંથી જે મારા મિત્રો અને મિત્રના પરિવારો જે ગામ મૂકીને જવાના પ્લાનિંગમાં છે, એ ગામ ન મૂકે અને ગામ જળવાય તો જ સમાજ જળવાય, એવું મારો ભાવ છે. એક કામ. અને બીજું મારું એક સપનું છે કે એક એવી યુનિવર્સિટી બનાવી છે કે જેમાં આવું હતું દેશી જ ભણાવવામાં આવતું હોય, એમ સરકારનું કાંઈ નહીં. અને એનો પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થઈ ગયો છે. 40 કરોડનો પ્રોજેક્ટ છે, એટલે બધી વાટાઘાટો ચાલે છે અને મને એવી આશા છે કે આ વર્ષમાં એ મંજૂર થઈ જાય એટલે અમે એની ઉપર કામ ચાલુ કરશું એમ. ખૂબ સરસ. કોઈ સ્ટુડન્ટ્સમાંથી કોઈને કંઈ ક્વેશ્ચન 1 to 1 પૂછવા હોય તો પૂછી શકે છે. કઈ હલવાય એવો ન પૂછતા હો. યસ, એની સ્ટુડન્ટ્સ? આને તો બધાને આવડે જ છે, આને થોડું પૂછવું પડે. અચ્છા, આ બિઝનેસમાં કોઈને જોડાવવું હોય, જેમ તમે વાત કરી, તો આમાં પ્રોડક્ટમાં પ્રોફિટ માર્જિન કે શું રહેતું હોય છે? પ્રોફિટ માર્જિન એમ સારા હોય, પણ જનરલ છે ને બહુ લોંગ ટાઈમનું કામ છે. માનો કે 3500 રૂપિયામાં ઘી વેચાય ને એટલે એમાં પૈસા ઘણાય મળે, પણ એમાં છે ને ઘાહોટી ખૂબ છે. એમ માનો કે એક ખાલી પ્રાઇમરી વાત કરું તો હું છેલ્લા 24 વર્ષથી રોજ સવારે 3 વાગે ઉઠું છું એમ. એટલે મને મારા પરિવારમાં કોઈ હુતેલો નહીં જોયો હોય, કોઈ દી ઇતિહાસ નથી કે મને કોઈ હુતેલો જોયો મારા કુટુંબના લોકોએ. કારણ કે એટલે હું અહીંયા એ કહેવા માગું છું કે આ બહુ સમય આપવાનું કામ છે. પૈસા તો મળે છે અને પૈસા મળવા માટે કામ કરવું ને એ એક આમ ગણીએ તો ભૂલ ભરેલું છે. કારણ કે પૈસા તો મેં આજ સુધી મારું આટલું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, વર્લ્ડની 600થી વધારે ચેનલમાં મારા ઇન્ટરવ્યૂ છે. મેં તો આ બેનને થોડુંક જ આપ્યું હતું, હજી 2% જ આપ્યું હતું, એનાથી જાજુ હજી મારી પાસે છે, પણ એ બહુ સારું ન લાગે એટલે નહોતું આપ્યું. હા, પછી એમ થઈ જાય કે આ તો ગાંડો લાગે છે, એના જેવું થઈ જાય, સમજી ગયા? એટલે વર્લ્ડની 600થી વધારે ચેનલોમાં મારા ઇન્ટરવ્યૂ છે, પણ મેં ક્યારેય મારી પ્રોડક્ટ વેચવાની વાત નથી કરી. એ એક મારી પોલિસી છે મારા જીવનની, એ મારી પ્રાઇવેટ પોલિસી છે કે હું હંમેશા કોઈ દી પ્રોડક્ટ વેચવાની વાત નથી કરતો, પણ મારી વાત એવી હોય કે તમારે મારી પ્રોડક્ટ લેવી જ પડે. સમજી ગયા? હા, એ તો લાંબો વિષય છે. આમ તો આમાં ઉર્જા વિભાગના કાંઈક ભણતા છે, એને ખબર છે શરીરમાં
આયુર્વેદનું ભણતા છે એને ખબર છે કેટલા પ્રકારના પ્રાણ, આમ તો 10 પ્રકારના પ્રાણથી સંચાલિત હોય શરીર, પણ મુખ્ય 5 કમરથી નીચેનો ભાગ છે એ અપાન વાયુ દ્વારા સંચાલિત હોય. અપાન વાયુ ડિસ્ટર્બ થાય માણસનો એટલે સેક્સ્યુઅલ ડિસઓર્ડર, પેની દુખવી, પિંડી દુખવી, ગોઠણ દુખવા, હરસ, ભગંદર આવી બીમારીઓ થતી હોય. પણ આયુર્વેદ એમ કે છે કે અપાન પ્રાણ માણસનો ડિસ્ટર્બ થાય તો એને મોર્નિંગમાં ભોજન પહેલા 10 થી 25 ગ્રામ સુધી ઘી ખાવું જોઈએ, પણ પચે ડાયજેસ્ટ જેટલું થાય એટલું ખાવું જોઈએ ઘી, અને 45 મિનિટ કાંઈ ન ખાવું જોઈએ. તો એ ઘીના માધ્યમથી અપાન વાયુ ઓટોમેટિક સેટ થાય બોડીની અંદર. એટલે બીમારીની દવા તો લેવાની જ છે, પણ એ દવાનું રિઝલ્ટ ઝડપી આવે, વધારે આવે, અને એ જેના કારણે અપાન ડિસ્ટર્બના કારણે બીમારી થઈ છે તો અપાન જ સેટ થઈ જાય એટલે એ બીમારી ઓટોમેટિક જડમાંથી વહી જાય. એવું વાઘભટ્ટ ઋષિ અને ઘણા બધા શાસ્ત્રોમાં વર્ણન છે. તો એવી જ રીતે નાભીની આસપાસનો જે સંચાલન છે એ સમાન વાયુ કરતું હોય. સમાન વાયુ ડિસ્ટર્બ જેનું હોય એને ભોજનની મધ્યમાં તમે જેટલું જમતા હોય એને અડધો બ્રેક લઈ અને પછી ઘી લેવું જોઈએ. ઘી હંમેશા ગરમ જ લેવું જોઈએ, પછી પાછું અડધું જમવું જોઈએ. તો એનો સમાન વાયુ એની મેળે સેટ થાય, અને સમાનના લીધે જે બીમારી લીવર ફાઇબ્રોસ, કિડની ફાઇબ્રોસ, આસ્ટરસ્ટાઇન ફાઇબ્રોસ, અલ્સર, કબજિયાત આવી બીમારી ઓટોમેટિક કંટ્રોલ થાય. આવી જ રીતે વ્યાંગ પ્રાણ છે, એવી રીતે 5 પ્રકારના પ્રાણ છે. ગળાથી ઉપરનો ભાગ છે ઉદાન પ્રાણના સંચાલિત હોય, તો ઉદાન પ્રાણ માણસનો ડિસ્ટર્બ થાય તો માઇગ્રેન, આધાશીશી, અનિદ્રા, આંખોની એલર્જી, નાકની એલર્જી, કાનની એલર્જી, વાળ સમય પહેલા સફેદ વાળ થઈ જાય, વાળ ખરતા હોય, વાળની બીમારી, આંખોની બીમારી, નાકમાં મસા થાય, આવા ઘણા બધા રોગ થાય. ઊંઘ ન આવે તો એવા રોગમાં રાત્રે સૂતી વખતે ગરમ દૂધમાં ઘી ખાવું અને 2 નાકમાં ગાયનું ઘીના ટીપા મૂકવા. પંચગવ્ય ઘી મળે તો વધારે સારું, અને ન મળે તો દેશી ગાયનું સાદું ઘી નાખવું. એનાથી ઉદાન પ્રાણ સેટ થાય. એટલે આવું તો માઇક્રોમાં જાય તો અનલિમિટેડ છે એમ, કે એના ઉપર આખો દી વાત કરીએ તો થાય એવું છે. સાહેબ, આપ એક સારા બિઝનેસમેન જ છો એટલું નથી, તમે એક ખૂબ સારા ફાર્માસિસ્ટ પણ છો, આયુર્વેદના જાણકાર ડૉક્ટર કહી શકાય એવા પણ છો, તમે ગૌસેવક પણ છો, અને તમે જે ટ્રેનિંગ પ્રોગ્રામને વિદ્યાર્થીઓ માટે મહેનત કરો છો એટલે તમે ખૂબ સારા સમાજ સેવક પણ છો. ખાસ કરીને અત્યારે જે વિદ્યાર્થીઓ અહીંયા બેઠા છે એમાંથી કોઈને કાંઈ ક્વેશ્ચન હોય અથવા કોઈને કાંઈ પૂછવું હોય તો પૂછી શકે છે. હેલો, નમસ્તે સર. નમસ્તે, જય ગો માતા. સર, મને તમને એક ક્વેશ્ચન પૂછવું છે. બોલો. સર, તમે તમારી મુસાફરીમાં કયા પડકારોનો સામનો કર્યો અને તેને દૂર કેવી રીતે કર્યું? આમાં તમારો બહુ સરસ પ્રશ્ન છે, અને બધા કાન ખોલીને સાંભળજો. આ બેન ખૂબ આપણા માટે પૂજનીય છે કે એમણે એવો પ્રશ્ન કર્યો. તો બેન, મારો જવાબ છે ને તમને આડો લાગશે, પણ જીવનમાં છે ને પડકાર કોઈ હોતા જ નથી. એટલા માટે નથી હોતા કે ઈ ઘટના, એને હું ઘટના કહું, ઈ ઘટના છે ને આપણને શીખવવા માટે આવે છે. એટલે તમે જેને પડકાર કહો છો ને એને તમે જેથી ઘટના સમજવા માંડશો અને એમાંથી શીખવા માંડશો ને તેથી તમારા બધાય પડકાર 0 થઈ જાય. સમજી ગયા? હા, સાચી વાત છે. એટલે મારા જીવનમાં એવા આ બધા પડકાર જ છે. મારા જીવનમાં ડગલે ને પગલે પડકાર, તમે જેને પડકાર કહો છો એવી ઘટનામાંથી આજે અત્યારે હું પાસ થઈ રહ્યો છું, અહીંયા બેઠો છું, પણ મારો આત્મા ક્યાંક બીજે છે, એવી ઘટનામાં જ છે. પણ એમાંથી મારે હંમેશા એવું જ વિચારવાનું કે આમાંથી હું શું શીખી શકું, બીજી વખત આવું કેમ ન કરું કે આવો સંજોગ તૈયાર થાય, અને આવો સંજોગ કોઈના માટે નિર્માણ ન થાય એના માટે હું શું કરું. સતત આના માટે પ્રયત્નશીલ રહેવાનું. એટલે ઓલી જે તમને લાગે ને પડકાર, એ જગ્યા જ બંધ થઈ જાય. સમજી ગયા? એટલે પડકાર કશું હોતું જ નથી, એને આપણે ગુરુ માનવાના અને એમાંથી શીખવાનું. એટલે પડકાર પાણી થઈ જાય તમારે. ચાલો, થેન્ક યુ સો મચ. બહુ સરસ. જય ગૌ માતા. જય ગૌ માતા. બીજા કોઈ વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય તો? યસ.
જય ગૌ માતા સર. જય. નમસ્તે સર. નમસ્તે. મેં તમને તમારાથી અમે ઇન્સ્પાયર થઈને ગૌશાળા ડેવલપ કરી છે. 30 થી 40 ગાયો છે ત્યાં. જી. તો મને તમને એ પૂછવું છે કે આપણે એનાથી બિઝનેસ કરાય કે ના કરાય? આપણે એને એક એવી રીતના રાખી શકીએ કે આપણે એનાથી પૈસા કમાય કે એની સેવા જ કરાય એમ? જો ખરેખર ગાયને સમજવી હોય ને તો ગાય અર્થ ઉત્પાદનનો આધાર છે અને હું 100% પૈસા કમાવાનું કહું છું, પણ ગાયનું ક્યાંય શોષણ થવું ન જોઈએ. બરોબર? તમે એની પાસેથી 1000નું મેળવતા હોય તો 500 રૂપિયાનું એને આપવું જોઈએ, ઇકોનોમિકલ ભાષામાં. અને હું તો ગેરંટીથી આમ આત્મવિશ્વાસ સાથે કહું છું કે પૈસા કમાવા જ જોઈએ. આજે હું મારી ગાયને સતાવરી, અશ્વગંધા, જીવંતી, કેસર, પલાસના ફૂલ, સિઝન પ્રમાણે અલગ અલગ અજમા, સોડાબાઈ, કાર્બોનેટ 22 પ્રકારની ઔષધિ એવરીડે આપું છું. એવરીડે. હું કામ આપું છું? કે મારી ગૌશાળાનું ટર્નઓવર મહિને 50 થી 70 લાખનું છે. એટલે હવે હું જ કટોરો લઈને ભીખ માંગતો હોય તો હું ગાયને હું ખવડાવું? એમ. એટલે પૈસા કમાવા જ જોઈએ. સારી રીતે કોઈનું પણ શોષણ ન થાય, કોઈની પણ છેતરપિંડી ન થાય એવી રીતે. તમે ગ્રાહકને હું મારી રસ્તામાં ગાયું હાલે ને એનો પાવડર 1000 રૂપિયાને 100 ગ્રામ વેચી નાખું ધૂળે, પણ એનું પહેલા ડિસ્ક્રિપ્શન બનાવવું, એનું એનાલિસિસ, એના રિપોર્ટ અને એના ફાયદા અને શાસ્ત્રનો રેફરન્સ એ પહેલા વેબસાઇટ ઉપર મૂકું ને પછી એના બીજે દે પ્રોડક્ટ મૂકું અને લોકો સમજે છે ને લે છે. એટલે હું એની સાથે ચીટ નથી કરતો. પહેલા એ પ્રોડક્ટને સમજે છે અને પછી ખરીદે છે. એટલે હું એની સાથે ચીટિંગ નથી કરતો અને જે હું બોલું છું એ જ હોય છે. એટલે ધંધો વ્યવસાય છે ને એ કરવો જ જોઈએ અને ગાયમાંથી ખૂબ પૈસા કમાવા જોઈએ. આ તો શું છે, ગાયને ઋષિ મુનિ પરંપરાથી લઈને આજ સુધી સેવાનું સાધન બનાવી દીધી. ગાય સેવાનું સાધન નથી, અર્થનો આધાર છે અને આરોગ્યની અમૂલ્ય સરિતા છે. વધારેમાં વધારે એના પંચગવ્યના મહત્વ સમજાવવા જોઈએ. થેન્ક યુ સર. એટલે એવું મનમાં કંઈ નહીં લાવવાનું હલકું કે ભાઈ હું ગાયનાથી પૈસા કમાવા જ જોઈએ. હો સર, ગૌ માતાના સમર્થન અને આશીર્વાદે તમારી વ્યવસાયિક ફિલોસોફી અને વ્યવહારને કઈ રીતે પ્રભાવિત કર્યો છે? ફરીથી બોલો, હું કઈ સમજો જ નહીં. ગૌ માતાના સમર્થન અને આશીર્વાદે તમારી વ્યવસાયિક ફિલોસોફી અને વ્યવહારને કઈ રીતે પ્રભાવિત કર્યો છે? મેં તમને પેલા જ કહી દીધું ને ઈ કે આ બધું છે ને કુદરતી ગોઠવણું છે. આમાં મારો કઈ રોલ જ નથી. આપણે કઈ આમ અઠે ગઠે કઈ ને એમ. એટલે એમાં ઘણીવાર એવું હોય બેન કે આપણે પ્લાન કરીએ ને એ સફળ ન થતું હોય અને પ્લાન વગરનું ઘણું બધું જીવનમાં થઈ જતું હોય. એટલે આ મારી ફિલોસોફી છે કે બધું હોશિયારીથી અને પ્લાનિંગથી જ હાલતું હોય તો મહાભારતનું યુદ્ધ ન થાત. કારણ કે કૌરવો પડખે એક બહુ હોશિયાર ને શેતાન માણસ હતા, શકુની. બરોબર ને? એટલે ચતુરાઈથી કાંઈ નથી થતું, પણ સાક્ષી ભાવથી જે થાય છે એને સ્વીકારી લ્યો એટલે તમારા બધા પ્રશ્નો અને બધું સમાધાન જ થઈ જાય. સર, ભવિષ્ય માટે તમારી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે તમારી વિસ્તરણ યોજનાઓ શું છે? મેં હમણાં કીધું ને, મારે એક યુનિવર્સિટી બનાવી છે અને પેલા મારા ગામથી હું શરૂઆત કરીશ અને મારા ગામમાં 100 છોકરાઓને 10 ગાય આપી અને એને હું સક્સેસ કરીશ. એટલે છે ને આખા વર્લ્ડનું મીડિયા મારી પાસે આવશે. મારે ક્યાંય જવું નહીં પડે. કારણ કે આ ગામમાં આ લોકો 100 રૂપિયાની લીટર દૂધ કેમ લે છે એમ બધાને ક્વેશ્ચન થાય એટલે આવશે. ઓટોમેટિક માર્કેટિંગ થઈ જાય અને મારા એકનું મોડેલ સક્સેસ થાય પછી બિરલા ને અંબાણી ને અદાણી ને બધા છે જ, પછી એ બધા કરશે. નમસ્તે સર. જી હું નમસ્તે. વેટરનરીમાં જ છું. હવે એમાં એવું છે કે મોસ્ટ ઓફ જે સ્ટુડન્ટ હોય ઘણા બધા એને તો ખેતી હોય, ઘરે ગાયો રાખતા હોય, પણ અમે જે સિટીમાંથી આવીએ એને આ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હોય તો એના માટે કંઈક માર્ગદર્શન. કારણ કે અમારી પાસે ખેતી પણ નથી અને ગાયો પણ નથી, તો આમાં શરૂઆત ક્યાંથી કરવી? બેન, ખેતીનું હોવું અને ગાયનું હોવું એ કાર્ય માટે જરૂરી નથી. તમે જે કાર્ય માટે તમારો ભાવ છે એ કાર્યને તમે સમર્પિત થઈ જાઓ, સમય રસ્તો બતાવશે. અને એવા ઘણા બધા લોકો છે કે જેને એવા લોકોની જરૂર છે, આત્મીયતાવાળા. એમ કહેવાય કે હવે માનો મેં એક સરકારનો પ્રોજેક્ટ લીધો, બ્રિજ મલ્ટિપ્લિકેશન ફાર્મ 4 કરોડનો, જેનું કામ હાલે છે. મારે ભવિષ્યમાં સારા ડોક્ટરની જરૂર છે, સારા પગારથી. ઉદાહરણ તરીકે મારે ત્યાં 7000 થી લઈ
અને 2.5 લાખ સુધીના પગારદાર લોકો છે. આમ એવું ન કહેવું જોઈએ મારે, પણ માત્ર ને માત્ર ગાયમાંથી જ એના બધાનો પગાર નીકળે છે. એટલે કાંઈ પ્રોપર્ટી હોવી જરૂરી નથી. હું 2006માં બેન ગોંડે લાવ્યો તો ખાવાના નહોતા એક ટાણાના. અટાણ મારી પાસે 15 કરોડની પ્રોપર્ટી છે. ક્યાંય દલાલીની કે કમિશનની નથી, બધી ઈમાનદારીની જ પ્રોપર્ટી છે. અને સર તમારા ટ્રેનિંગ પ્રોગ્રામ ચાલે છે, એમાં અમારી ઈચ્છા હોય તો આવો, વેલકમ, સ્વાગત છે તમારું. આવતી 29 તારીખે છે કાર્યક્રમ 4 દિવસનો. બહુ સારો વિચાર છે તમારો. દેશી કમ એલોપેથી, એટલે ઈ ખોટું નથી, એ હોવું જ જોઈએ. કારણ કે આપણે એવું માની લઈએ કે ખાલી નિશાળમાં ભણાવી જ સાચું છે તો એ ભૂલ છે. પછી મારે એવું ન માની લેવું જોઈએ કે મારા દાદીમાએ શીખવાડ્યું એ જ સાચું, બીજું બધું ખોટું, તો એ મારી ભૂલ છે. એટલે સારું જ્યાં થાય ને બધું કરવાનું, બસ. થેન્ક યુ સર. જય ગૌ માતા. જય સર, ગૌ માતા. મારો ક્વેશ્ચન એ છે કે દેશી ગાય અને ગીર ગાયને સાચવવા માટે શું કરવું જોઈએ? દેશી ગાય ને ગીર ગાયને સાચવવા માટે શું કરવું જોઈએ એટલે એ તો બહુ મોટો વિષય છે. પણ આંગણામાં રાખી એના માટે ગાય, ખેતી એ બે એકબીજાના પરસ્પર પર્યાય છે. એટલે ખેતી સાથે જ ગોપાલન થાય તો ગાયનું ખાવાનું ખેતરમાં ઓટોમેટિક ઉત્પન્ન થઈ જાય. અને ગાય જે ગોબર ને ગોમૂત્ર આપે એ ખેતીનો ખોરાક થઈ જાય. એટલે ખેતી, ગોપાલન બે સાથે હોવું જરૂરી છે. ઓકે, થેન્ક યુ. જય ગૌ માતા. જય ગૌ માતા. જય ગૌ માતા. હું અહીંયા આપણે બાજુના ગામ ધંતુસરથી આવું છું. તમે લગભગ 1-2 વાર આવી ગયા છે આપણે રામભાઈ સરપંચને ત્યાં. હવે મેં તમારા દ્વારા જે પ્રેરણા મળી એના દ્વારા મારી પાસે એટલું બધું જ્ઞાન નથી, પણ થોડુંક બ્રીડિંગ અને સંવર્ધન વિશે હું જાણું છું. એના ઉપરથી હું બ્રીડિંગ કરું છું અને ગાયો રાખીએ છીએ અને મને પૂરતા પ્રમાણે સંતોષ મળે છે. પણ હવે ગામનો સવાલ એ થાય કે આપણે આમાં કંઈ વધતું નથી. તો હું આ જગ્યા દ્વારા ખાલી એ બધાને જણાવવા માંગુ છું કે તો આપણે આમાં કેવી રીતે આગળ વધીએ. કારણ કે બધાનો પ્રશ્ન એ જ થાય કે દૂધમાંથી વધતું નથી, ઘીમાંથી વધતું નથી. અને મને તો સંતોષ છે જ, આ બીજાને આપણે આના દ્વારા પ્રેરણા આપવા માંગુ છું તમારા દ્વારા. એમાં એવું છે, આપણે બહુ ઝાઝુ બધાયનું આડોપાડોનું વિચારીએ ને તો આપણે હલવાઈ જાય. એટલે પહેલા આપણે આપણું સેટ કરી લઈ. હું તમને એક ઉદાહરણ આપું. આ સમાજની વ્યવસ્થા એવી છે કે ગામમાંથી 35 રૂપિયાનું લીટર દૂધ કોને આપે? ડેરીને, ખેડૂ. અને એ જ કંપનીની, કોઈ કંપનીનું નામ નથી લેવું, પણ 22 રૂપિયાની 400 ગ્રામ છાશ એ કંપનીની એ જ ગામમાં વેચાતી હોય. સમજાણું કાંઈ? હા, 35નું લીટર ખેડૂ દૂધ આપે, જે ગામમાં દૂધ આપે એ જ ગામમાં 22 રૂપિયાની 400 ગ્રામ એક કંપનીની છાશ વેચાતી હોય, XYZ. એટલે એ સમાજને આપણે કોઈ દી ન સુધારી શકીએ. જે સમાજ પોતાનું દૂધ 35માં વેચે અને એની છાશ 45માં લઈને પીવે, એ સમાજને આપણે ન સુધારી શકીએ. એટલે આપણે પેલા પ્રયત્ન એવો કરવો કે આપણા દૂધને ન વેચવું પડે અને એનું વેલ્યુ એડેડ, એનું ઘી બનાવો. અને ઘી તમારે એક સરસ સાઇટ બનાવો, સોશિયલ મીડિયામાં એને અપડેટ કરો અને એવા લોકો સુધી પહોંચાડો કે જે મહિને 5000નું કિલો લઈને ખાતા હોય. એવા કસ્ટમરો તમારા ગોઠવાય, એકદમ વેલ સેટ થઈ જાય. તમે ગમે તેમ મારી જેમ રખડતા હોય ને વાહે ધંધો હાલ્યા રાખે, પછી તમે આડોશી પાડોશી માટે વિચારો. સારો વિચાર છે, ખૂબ સરસ. ધન્યવાદ. અને એક નાનો ક્વેશ્ચન વધારે તમારો બોલો. થોડુંક મને એક આ ગાય પ્રત્યે વધારે પ્રેમ અને હું સંવર્ધન અત્યારે મારી પાસે નોલેજ છે થોડું ઘણું, મેં તમને ગુરુ રાખીને જ આ બધું કરેલું છે. આભાર. એક કહેવાય કે એક એકલવ્ય જયારે દ્રોણાચાર્ય એને શિક્ષા આપવાની મનાઈ કરી હતી ત્યારે પ્રતિમા ઉપરથી એને આ બધું શીખવું હતું. એ તરફથી મેં પણ તમારે ફોન ને બધું જોઈ બધું અને હું આમાં આગળ આવું છું અને મને પૂરેપૂરો સંતોષ પણ છે અને એ માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. પણ ખાલી તમે 1-2 લીટી ખાલી કહી દો આપણે દેશી ગાય વિશે, જે એની શક્તિ છે દેશી ગાયની, એ ખાલી. ગાય, ભાઈનો સવાલ બહુ લાગણીશીલ છે. ગાય છે ને બ્રહ્માંડની એક એવી ઉર્જા છે કે ધૂળમાંથી માણસને ઊભો કરે અને આખા વિશ્વમાં એનું પ્રદર્શન કરાવે. અને ગાય એક એવી શક્તિ છે કે જો તમે એની સાથે નકારાત્મક વ્યવહાર કરો તો તમારા અસ્તિત્વનો વિનાશ કરી દે. સમજી ગયા? ભગવાન કૃષ્ણનું સર્જન છે ને ગાય હતી. ગાય કૃષ્ણ ભગવાનના માતા પિતાને 7 વર્ષ કંસે ખાવાનું નહોતું આપ્યું, ખાલી દૂધ ઉપર રહેતા. અને ઋગ્વેદમાં એ દૂધકલ્પનું વિધાન છે, ખાલી દૂધ ઉપર રહેવું ને એને દૂધકલ્પ કહેવાય. એટલે કૃષ્ણ ભગવાનના માતા પિતા દેવકી ને વાસુદેવ, એનો દૂધકલ્પ થયો 7 વર્ષ. અને પછી ભગવાને એ પાત્ર પસંદ કર્યું હતું કૃષ્ણ ભગવાને જન્મ લેવા માટે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. જય ગૌ માતા. જી, જય ગૌ માતા.
જય ગૌ માતા. જય ગૌ માતા. કૃષિ અને ગૌપાલનની પ્રવૃત્તિમાં તમારી પરિવારની શું ભૂમિકા? મારા પરિવારની સૌથી વધારે ભૂમિકા મારા ભાઈની, મારા બાની, બાપુજીની, મારી ઘરવાળીની અને મારા બાળકોની. હું તો ગાંડાની જેમ રખડતો હોય, એ જ બધા હંતુ સંભાળે છે. એટલે પરિવાર સપોર્ટ નો આપે ને તો માણસનો વિકાસ નો થાય, પ્રગતિ નો થાય. માણસને પ્રગતિનો પહેલું પગથિયું છે ને એનો પરિવાર છે. એટલે પરિવારને સન્માનથી જાળવવો, સાથે વિશ્વાસપૂર્ણ આપણા કામમાં જોડવો એ આપણી પહેલી ફરજ છે. અને આપણે પરિવારને જો વિશ્વાસથી આપણા કામમાં ન લઈ શકતા હોય, વિશ્વાસમાં ન લઈ શકતા હોય તો આપણે કાંઈ ન કરી શકીએ, ઘરમાં બેઠું રહેવાનું. ધન્યવાદ. જય ગૌ માતા. જય ગૌ. મારો ક્વેશ્ચન એ છે કે તમે ભારતમાં ગૌપાલન અને કૃષિના ક્ષેત્રની વિકાસ અને કલ્પના માટે કેવી રીતે કાર્ય કરો છો? હા, હું બરોબર સમજો તો નહીં, પણ તમારું કહેવાનું એવું છે કે તમે કેવી રીતે કાર્ય કરો છો. તો હું એમ કહું કે મારું બધું સરસ વેલસેટ થઈ ગયું છે કામ ધંધા, અને હું વધારેમાં વધારે છેલ્લા 10 વર્ષથી એવું વિચારું છું કે દેશના નવયુવાનો કોઈની નોકરી અને કોઈની લાચારી માટે ન જીવે અને ગાય, ગામડું અને ખેતી એમાં જોડાઈને પોતાનો રોજગાર ઊભો કરે અને પોતે સ્વનિર્ભર થાય, સાથે સાથે ગાય અને ગામને પણ સ્વનિર્ભર કરે. સરસ, થેન્ક યુ. નમસ્તે સર. તમે તમારા તાલીમ કેન્દ્રોની ગુણવત્તા અને અસરકારકતાની ખાતરી કેવી રીતે કરશો? બેન, મારા એક સ્ટુડન્ટ પાસે ગુડગાંવમાં કૃષ્ણ મોહન યાદવ, હું તમને નંબર આપી શકું, એની પાસે 1100 ગાયો છે અને મારા કરતાં સારી રીતે રાખે છે. એવા મારા 11,000 સ્ટુડન્ટ છે ને એમાંથી લગભગ 200 તો એવા છે કે મારા કરતાં સારી રીતે ગાય રાખે છે અને 500 કરતાં વધારે ગાય છે એની પાસે. બસ એ એનું પ્રમાણ. બ્રાઝિલના પશુપાલન મંત્રીએ, તમે ગૂગલમાં કરજો, બ્રાઝિલ પશુપાલન મિનિસ્ટ્રી ઓફ વિઝિટ ઓફ ઇન્ડિયા, એટલે એ બ્રાઝિલથી આવીને સીધા એના ફાર્મમાં ઉતરે અને એના ફાર્મમાં રોકાય, એની બધી વાર્તાલાપ કરે. અને મને મારો સ્ટુડન્ટ હોય એટલે એની પાસે 1100 ગાયો હોય અને બ્રાઝિલના એનિમલ મિનિસ્ટર એને મળવા આવે, એ મારા જીવનની સફળતા. એના સર્ટિફિકેટ તો હોય નહીં બેન. થેન્ક યુ સર. હા, ઓકે. રમેશભાઈ, ખૂબ સમય આપ્યો આજે આપે અમારા આમંત્રણને સ્વીકારીને. અમારા વિદ્યાર્થીઓ સાથે એવું જ્ઞાન તમે પીરસ્યું છે કે જે એને બુક્સમાંથી કદાચ ક્યારેય મળવાનું નથી, અને તમારો કિંમતી સમય ફાળવ્યો એના માટે નોબલ યુનિવર્સિટી, વિદ્યાર્થી અને સમગ્ર પરિવાર તરફથી આપનો ખૂબ ખૂબ આભાર. જય ગૌ માતા. થેન્ક યુ. With deep appreciation, we would like to present a portrait as a token of our gratitude for your invaluable contribution and presence. I request VP Trivedi sir to please do the honors. VP Trivedi sir, Managing Trustee of our university, please welcome on our stage and please present the portrait to sir.